નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વાસાણી. આજે આપણે ફરી પાછા એક વખત પ્રકરણ નંબર 14 આંકડા શાસ્ત્ર લેક્ચર નંબર 3, જેમના આજના આપણા ટોપિક છે મધ્યક માટે સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 2, 3 અને 4 ની ગણતરી કરવાની છે. તો આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો આપણને પ્રશ્ન નંબર 2 ની રકમની અંદર આપણને શું આપવામાં આવ્યું છે એની આપણે ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલ વિતરણનો વિચાર કરો અને યોગ્ય રીતનો ઉપયોગ કરી અને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો શું ગોતવાનો કીધો છે? મધ્યક. આપણું કોષ્ટક છે એની આપણે ચર્ચા કરીએ તો આપણને દૈનિક વેતન આપવામાં આવ્યું છે કે દૈનિક વેતન 500 થી 520 રૂપિયા હોય, 520 થી 540 રૂપિયા હોય, 540 થી 560 રૂપિયા હોય, 560 થી 580 રૂપિયા હોય અને 580 થી 600 રૂપિયા હોય તેવા કારીગરોની સંખ્યા કેટલી છે? ટોટલ 50. તો હવે ત્યાર પછી આપણી પાસે આવશે બીજી લાઈન, કારીગરોની સંખ્યા, જેમને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, એફઆઈ. તો એફઆઈ ની લાઈનમાં જોશો તમે તો તમને રકમની અંદર કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જે એફઆઈ છે એફઆઈ માં 500 થી 520 રૂપિયા દૈનિક વેતન એટલે એક દિવસનો પગાર. તો 500 થી 520 રૂપિયા પગાર હોય એવા કારીગરો કેટલા છે? 12. પછી 520 થી 540 રૂપિયા હોય એવા કારીગરોની સંખ્યા કેટલી છે? 14. ત્યાર પછી 540 થી 560 રૂપિયા હોય તેવા કારીગરોની સંખ્યા 8. આમ કુલ કારીગરોની સંખ્યા તમને રકમની અંદર પહેલેથી જ ઉપર જણાવી દેવામાં આવી છે, કેટલી છે? 50. તો આ આવૃત્તિનો સરવાળો કરશો એ પણ તમને કેટલો મળશે? 50. હવે ત્યાર પછી ત્રીજી લાઈન છે એ ફરજિયાત માટે તમે 3 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરતા હો તો 3 માંથી કોઈ પણ રીત માટે તમારી ત્રીજી જે હરોળ છે એ ત્રીજી હરોળ આવશે હંમેશને માટે યાદ રાખજો XI, એટલે કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત માટે આપણે શું કરવાનું? તો તમને સૂત્ર ખ્યાલ જ છે, અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. ફરીથી સાંભળજો, મધ્ય કિંમતનું સૂત્ર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. તો તમારી અધસીમા કેટલી છે? તો કે 500. અને તમારી ઉર્ધ્વસીમા કેટલી છે? તો કે 520. તો 500 માં જયારે તમે 520 ને પ્લસ કરો એટલે 1020 અને એને ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે તમારી પહેલી મધ્ય કિંમત 510. ત્યાર પછીની મધ્ય કિંમત તો કે આ બંને એટલે કે 520 અને 540 નો સરવાળો કરી અને એને ભાગ્યા 2 કરશો એટલે તમારી મધ્ય કિંમત આવશે 530. ત્યાર પછીની મધ્ય કિંમત છે એ 550 આવશે. ત્યાર પછી છે 570 ને ત્યાર પછી 590. બધાનો સરવાળો કરીને 2 વડે ભાંગવું ન હોય એના માટેની એક ટૂંકી રીત છે, પણ એ ટૂંકી રીત માત્ર ક્યારે લાગુ પડે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો એના માટે હું તમને અહીંયા સમજાવું છું કે તમારી પાસે આ 500 થી 520, તો તમે એનો સરવાળો કરીને 2 વડે ભાંગ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો 510 આવ્યો. પહેલી મધ્ય કિંમત તમારી ઓકે, ગણતરી કરી. ત્યાર પછીની મધ્ય કિંમત છે એ તમારે નથી સરવાળો કરીને 2 વડે ભાંગવું, તો ટૂંકી રીત કઈ આવશે? 530 મેળવવાની. તો એને યાદ રાખજો, આમની વચ્ચેનો તફાવત છે 20 નો છે. 500 અને 520 ની વચ્ચે કેટલાનો તફાવત? 20 રૂપિયાનો, કારણ કે દૈનિક વેતન છે. પછી 540 થી 520 વચ્ચે પણ 20. તો બધાનો તફાવત જો એક સમાન છે, 20 નો તફાવત છે. તો અહીંયા શું કરવાનું? 510 માં 20 ઉમેરશો, 530 આવશે. 530 માં 20 ઉમેરશો, 550. એમાં 20 પ્લસ કરો, 570. એમાં 20 પ્લસ કરો એટલે 590. આ એમની મધ્ય કિંમત મેળવવાની એક બીજી પદ્ધતિ છે, પણ ખાસ ધ્યાન રાખવું કે આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે અહીંયા બધાની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે, અન્યથા આ રીતનો ઉપયોગ તમારા માટે યોગ્ય ગણાશે નહીં. હવે XI મળ્યા પછી હવે આપણે મધ્યક ગોતવા માટે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ એ આપણા પર નિર્ભર કરે છે, કારણ કે અહીંયા તમને સ્પષ્ટીકરણ કરેલું નથી કે તમારે પ્રત્યક્ષ રીત લેવી, ધારેલ મધ્યક લેવું કે પદ વિચલન લેવું. કે આપણા ઉપર ડિપેન્ડ કરે છે, એટલા માટે અહીંયા સ્પષ્ટ કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરો. તો આપણા માટે યોગ્ય રીત કઈ છે? તો અહીંયા આપણે આ દાખલાની અંદર પદ વિચલન ને યોગ્ય રીત આપીએ છીએ. તો પદ વિચલન ગોતવું હોય તો એના માટે તમારે શું ગોતવું પડે? તો કે તમારી ચોથી લાઈન છે UI ની આવશે. બરોબર, UI નું સૂત્ર પણ આપણે જોઈ લીધું છે, જ્યારે મુખ્ય સૂત્ર જોયા હતા એમાં XI - A/H.
એમાં xi એટલે શું? તો કે આ બધી મધ્ય કિંમતો છે. એ એટલે શું? તો કે એ એટલે આપણે જે મધ્ય કિંમતો ગોતેલી છે એમાંની કોઈ એક સંખ્યા તમારે ધારવાની છે. તો આમાંથી કોઈ એક સંખ્યા આપણે ધારી લઈએ તો એ સંખ્યા આપણે કઈ ધારીશું? તો એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે આ 550 છે એને મેં ધારી લીધું છે. તમે આમાંથી કોઈ પણ સંખ્યા ધારી શકો છો. ખાસ ધ્યાન રાખજો, કોઈ એમ કહે છે કે મારે 500 ને ધારવા છે તો ધારી શકો છો. કોઈ એમ કહે છે કે મારે 590 ને ધારવા છે તો ધારી શકાય છે. એટલે આમાંથી કોઈ પણ વેલ્યુ ધારી શકાય, પણ આપણે સરળતા ખાતર કેટલા લીધા છે? 550. હવે જ્યાં ધારણા થશે ત્યાં હંમેશા મિત્રો એમની સામે શૂન્ય આવશે, કારણ કે 550 xi છે અને 550 જ a છે. તો 550 માઇનસ 550 ને છેદમાં h એટલે 20, કારણ કે આનો તફાવત આપણે અગાઉ જોઈ લીધો છે, 20 છે. તો 550 માઇનસ 550 ભાગ્યા 20, તો 550 માઇનસ 550 એટલે 0, 0 ભાગ્યા 20 કરો એટલે 0 જ આવવાનું. ઉપરની તરફ આપણે અગાઉના દાખલામાં ઉદાહરણ નંબર 2 ની અંદર મેં તમને કહી દીધું કે જ્યારે ui ગોતો તો ઉપરની તરફ શું આવે? તો કે ઉપરની તરફ ફરજિયાત -1 -2 -3, નીચેની તરફ 1 2 3 4. પણ એવું ક્યારે શક્ય બને? તો એના માટે પણ અહીંયા સેમ નિયમ કે વર્ગ લંબાઈ હરખી હોવી જોઈએ. જો વર્ગ લંબાઈ સમાન હશે તો જ આપણે એવું કરી શકીએ. તો અહીંયા આવશે -1, ઉપર આવશે -2, શૂન્યની નીચે +1 અને +2 આવશે. હવે શું કરવાનું? તો કે fi અને ui એટલે કે બીજી અને ચોથી હરોળનો આપણે શું કરવાનો થશે? હવે એમનો ગુણાકાર આપણે કરવાનો છે, બીજી અને ચોથી લાઈનનો. તો બીજી લાઈનની અંદર તમે જોઈ શકો છો કે તમને fi આપેલો છે, જ્યારે ચોથી લાઈનની અંદર તમે જોઈ શકો છો કે તમને શું આપવામાં આવ્યો છે? ui. તો fi અને ui નો આપણે ગુણાકાર કરીએ તો કે 12 ગુણ્યા 2 એટલે -24 થશે. તો fi અને ui ના ગુણાકારમાં પહેલું -24, -14, 0, 6 અને 10 દુ 20. હવે આનું સાદુરૂપ આપવા માટે પણ એક પદ્ધતિ છે જેને ખાસ પાલન તમારે કરવાનું છે, કારણ કે સરવાળા બાદબાકીમાં ભૂલ ના થાય એટલા માટે. કે આ માઇનસ વાળી સંખ્યાનો અલગ અહીંયા સરવાળો કરવાનો અને પ્લસ વાળી સંખ્યાનો અલગ અહીંયા સરવાળો કરવાનો. મિત્રો યાદ રાખજો, માઇનસ વાળી સંખ્યાનો પણ સરવાળો જ થશે, કારણ કે તમને ખ્યાલ છે કે માઇનસ માઇનસ શું થાય? તો કે માઇનસ માઇનસ પ્લસ થાય. એટલા માટે એનો પણ અહીંયા તમારે સરવાળો કરવાનો છે. તો તમે એમનો સરવાળો કરશો તો -24 અને -14 એટલે કેટલા થશે? તો કે -38 થશે. એટલે તમારો આ જે પ્રશ્ન છે એનો તમારો જવાબ છે -38. અને ત્યાર પછી આનો સરવાળો કરશો તો 20 ને 6 કેટલા થશે? તો કે ઈ 26 થશે. 20 ને 6 કેટલા મળશે તમને? 26. તો હવે તમારે શું કરવાનું? તો આ બે નું તમને ખબર જ પડી ગઈ કે આ પ્લસ આવ્યું આ માઇનસ આવ્યું, તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 38 માંથી 26 ને તમારે માઇનસ કરવાના, એટલે તમને જવાબ મળશે 12. 38 માંથી 26 બાદ કરો એટલે 12 મળે. પણ એટલું યાદ રાખજો કે સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની મુકાય. 38 મોટા છે તો આપણો જવાબ આવશે અહીંયા -12. તો આપણો જે દાખલો હતો એનું કોષ્ટક છે અહીંયા પૂર્ણ થાય કે આપણને સિગ્મા fi ui જે ગોતવું હતું એ કેટલું મળ્યું છે? -12. તો આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કર્યો છે? પદ વિચલનની રીતનો. તો આપણે વાક્યમાં લખવાનું કે અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. હવે આપણે પદ વિચલનની રીતના આધારે જે કિંમતો અહીંયા તૈયાર કરી છે એ બધી કિંમતો પહેલા લખી દેવાની. કે a બરાબર તમે કેટલા લીધા હતા? તો કે 550. તો અહીંયા હમણાં લખવાનું છે આપણે a બરાબર 550. ત્યાર પછી તમને સિગ્મા fi ui કેટલો મળ્યો? -12. સિગ્મા fi કેટલો મળ્યો? 50. અને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 20. આટલી વસ્તુની તમને દાખલાની અંદર જરૂર પડે. આ 4 વસ્તુઓ તમારી પાસે ફરજિયાતપણે હોવી જોઈએ. a બરાબર કેટલા છે? તો કે 550 ધાર્યા. સિગ્મા fi ui કેટલું તમને મળ્યું? -12. સિગ્મા fi કેટલો મળ્યો છે? તો કે સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો 50 છે. અને તમારી પાસે h એટલે આની વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો બધી જ કિંમતો આપણી પાસે છે, આપણે મૂકીએ. બધી કિંમતો મુકાઈ ગઈ છે. આ પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ. અને 20 ગુણ્યા 12 કરશો એટલે 240 થશે. તો 550 માઇનસ 240 ભાગ્યા 50 કરશો એટલે એમાં તમે જુઓ ઉપર નીચે શૂન્ય શૂન્ય છે એ ઉડી જાય, કે શૂન્ય શૂન્ય છે એ દૂર થઈ જાય. તો 24 ભાગ્યા 2 કરશો એટલે તમને જવાબ મળશે તમારો 4.8. કે 24 ભાગ્યા 5 કરો એટલે 4.8. તો 550 માંથી 4.8 ને માઇનસ કરો
એટલે 545.2 એટલે કે 20 જેવો જવાબ મળ્યો છે. તો એ 545.20 છે એટલે કે 2 છે એ તમારા દાખલાનો જવાબ થઈ ગયો. કે જે કારીગરોનો દૈનિક વેતનનો તમને મધ્યક માંગેલો હતો એ મધ્યક તમને કેટલા રૂપિયા મળ્યો? 545.5 રૂપિયા છે એ તમને 545.20 રૂપિયા છે એ તમારા કારખાનાના કારીગરોનો દૈનિક વેતન થયું. તો આ રીતે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરી. તો ત્યાર પછી આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. તો કે પ્રશ્ન નંબર 3 ની રકમમાં આપણને કીધું છે અને આ દાખલો આપણા માટે થોડો અગત્યનો રહેશે. એમનું કારણ છે કે અહીંયા એક નવી પદ્ધતિથી આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો આવૃત્તિ વિતરણમાં વસ્તીના બાળકોનું દૈનિક ખીચા ભથ્થું તમને આપવામાં આવ્યું છે અને એ ખીચા ભથ્થાનો મધ્યક તમારી પાસે તૈયાર છે 18 રૂપિયા. એટલે અત્યાર સુધીના ઉદાહરણ ને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ગણ્યા એમાં આપણે મધ્યક ગોતતા હતા, પણ હવે તમારી પાસે મધ્યક આપી દેવામાં આવે ને કેટલો છે 18 રૂપિયાનો. ગોતવાનું શું થશે? ખૂટતી આવૃત્તિ, એટલે એમાં એક આવૃત્તિ ઘટે છે એ આવૃત્તિને આપણે મેળવવાની છે. તો આપણે કોષ્ટક તરફ આગળ વધીએ. તો કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે તમારી પાસે જે પહેલું પદ છે એ કોણ હોય? તો કે તમને રકમની અંદર જે આપેલું છે એટલે કે દૈનિક ખીચા ભથ્થું હશે અને બાળકોની સંખ્યા હશે. તો દૈનિક ખીચા ભથ્થું અને બાળકોની સંખ્યા બે વસ્તુ તમારી પાસે રકમમાં હોય છે. તો દૈનિક ખીચા ભથ્થું છે એ તમારી પાસે છે 11 થી 13 રૂપિયા હોય, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 ને 23 થી 25 રૂપિયા હોય. એવા બાળકોની સંખ્યા તો કે તમારી પાસે 11 થી 13 રૂપિયા હોય એવા બાળકો કેટલા છે? 7. 13 થી 15 રૂપિયા હોય એવા બાળકો કેટલા છે? તો કે 6. એવી જ રીતે તમે જુઓ છો 19 થી 21 રૂપિયા હોય એવા બાળકોની સંખ્યા કેટલી છે? F. એટલે એ આવૃત્તિ તમને અહીંયા ઘટે છે, આ તમારી પાસે છે નહીં. તો એને તમારે ગોતવાનું છે. તો એ કેવી રીતે ગણતરી કરવી એનું આપણે આ પ્રશ્નની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે. હવે આનો આપણે સરવાળો કરવાનો છે. સિગ્મા એફઆઈ આપણી પાસે હોવો જોઈએ. તો આના સરવાળામાં તમે એવું વિચારતા હો કે એફ નું શું કરવું? તો એને ટેન્શન નહીં લેવાનું, એફ ને થોડી વાર માટે નથી એવું વિચારી લેવાનું. અને ત્યાર પછી તમે જયારે આ બધાનો સરવાળો કરશો 7 + 6 + 9 + 13 + 5 + 4 તો એમનો સરવાળો થશે 44 એટલે કે 44 અને એમાં પ્લસ એફ કરવાનો છે. તો 44 + f છે એ તમારા આવૃત્તિનો સરવાળો થશે. કોનો સરવાળો થશે? આવૃત્તિનો. તો આવૃત્તિનો સરવાળો તમને મળી ગયો 44 + f. હવે ત્યાર પછી ત્રીજી લાઈન જે અગાઉના દાખલાની અંદર આપણે ચર્ચા કરી ગયા કે ત્રીજી લાઈન ફરજિયાત કોણ હોય? તો કે મધ્ય કિંમતની જ હોય છે xi ની. તો હવે આપણે મધ્ય કિંમત xi ગોતવાનું. તો આ બંનેની મધ્ય કિંમત ગોતવી હોય તો સૂત્ર શું આવે? તો કે ઉર્ધ્વ સીમા + અધઃ સીમા છેદમાં 2 એટલે કે બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવા. તો 11 + 13 કરશો એટલે 24, 24 ભાગ્યા 2 કરશો એટલે પહેલી મધ્ય કિંમત તમને 12 મળશે. એવી જ રીતે ક્રમશઃ પછીની મધ્ય કિંમત છે 14, ત્યાર પછી 16, ત્યાર પછી 18, ત્યાર પછી 20, ત્યાર પછી 22 અને ત્યાર પછી 24. હવે આ સીધું કેવી રીતે મળી ગયું? તો અગાઉ જેમ સમજાવ્યું એમ કે આ બધાનો તફાવત 2 નો છે તો બબ્બે સંખ્યાઓ આમાં શું કરતો જઈશ? પ્લસ. એટલે આ મને કોની લાઈન મળી ગઈ? મધ્ય કિંમતની. હવે ત્યાર પછીની બે હરોળ છે એ કઈ હોવી જોઈએ? તો એ આપણા પર નક્કી રહે છે કે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ. ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો તો ડીઆઈ અને એફઆઈ ડીઆઈ આવે. જ્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો એટલે આપણે અગાઉનો જે પ્રશ્ન જોયો બીજો એની અંદર આપણે પદ વિચલન લીધું હતું તો યુઆઈ અને એફઆઈ યુઆઈ ની લાઈન તૈયાર થાય. તો અહીંયા પણ ખૂટતી આવૃત્તિ માટે આપણા માટે પદ વિચલનની રીત છે યોગ્ય રહેશે. તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો છે તો યુઆઈ ગોતવું પડે. તો યુઆઈ નું સૂત્ર શું થશે? xi - a છેદમાં s. આ કોનું સૂત્ર છે? યુઆઈ નું. બરોબર. હેતુલક્ષી પ્રશ્નોમાં એટલે કે એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે યુઆઈ બરાબર ખાલી જગ્યા. તો યુઆઈ એટલે xi - a છેદમાં s. હવે આપણી પાસે xi તો છે, પછી h એટલે વર્ગ લંબાઈ પણ આપણને ખબર છે 2 છે, પણ એ તો કે એ આપણે ધારવાનો છે. તો એની કિંમત ક્યાં ધારવી? મધ્ય કિંમતમાં. અને કોને ધારવી? તો એના માટે કોઈ નિયમ નથી કે આ જ કિંમત તમારે ધારણા કરવાની. 12 ધારવું, 14 ધારવું, આમાંથી કોઈ પણ કિંમતની તમે ધારણા કરી શકો. તો હું ધારણા કરું છું 20 ની.
મેં ધારણા કોની કરી છે? 20 ની. હવે શું કામ 20 જ ધાર્યું મેં? તો મારા દાખલાની ગણતરીને મારે સરળ બનાવી છે, કારણ કે અહીંયા મને f ખૂટતી આવૃત્તિ છે જે મારે ગોતવાનો છે. તો એમની સામે જો હું ધારણા કરીશ તો એક પદ શૂન્ય થઈ જશે, કે જેથી કરી મને ગણતરીમાં સરળતા પડશે. એટલા માટે એક નિયમ આપણે યાદ રાખવાનો કે જ્યારે તમારે ધારણા કરવાની થાય ત્યારે કોની ધારણા કરવી? તો જેમની સામે તમારી ખૂટતી આવૃત્તિ છે એ જ મધ્ય કિંમતને તમારે ધારી લેવાનું, કે જેથી કરી અને તમારો જે જવાબ છે એ શૂન્ય ત્યાં બની જાય, ગણતરી સરળ બને. તો અહીંયા શૂન્ય આવી જશે. ત્યાર પછી ઉપર જેમ અગાઉ કીધું -1, -2, -3, -4, આવું ક્યારે શક્ય બને? જયારે બધાની વર્ગ લંબાઈ સરખી હોય તો જ, અન્યથા આવું શક્ય બનશે નહીં. અને જો એવું ન હોય, એટલે કે વર્ગ લંબાઈ સરખી ન હોય, તો આ સૂત્ર પ્રમાણે જ તમારે કાર્ય કરવું પડે. અને અહીંયા આવશે 1 અને 2. ત્યાર પછીની લાઈન છે એ આપણને ખબર છે, એફઆઈ અને યુઆઈ નો આપણે શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે બીજી અને ચોથી લાઈન નો આપણે ગુણાકાર કરવાનો છે. તો બીજી લાઈન ની અંદર તમે જોશો કે તમને એફઆઈ આપેલું છે, એટલે કે આવૃત્તિ આપેલી છે, અને ચોથી લાઈન ની અંદર તમે યુઆઈ ગોતો છે, એ બંનેનો ગુણાકાર કરો એટલે કોણ મળે? એફઆઈ અને યુઆઈ. તો હવે એના ગુણાકારની આપણે શરૂઆત કરીએ. તો તમારી પાસે શૂન્ય છે ત્યાંથી શરૂઆત કરીએ તો 0 ગુણ્યા f એટલે શૂન્ય જ આવશે. પછી -1 ક્રોસ એટલે કે ગુણ્યા 13, તો -13 આવશે. પછી 9 દુ 18 એટલે -18, 6 તેરી 18 એટલે -18, 7 ચોક 28 એટલે -28. એવી જ રીતે શૂન્યની નીચે પ્લસ વાળા પદ છે, તો 5 ગુણ્યા 1 એટલે 5 અને 4 દુ 8. આનો પણ સરવાળો જે આપણને મળે છે -64, એ પણ આપણે જેમ અગાઉ ચર્ચા કરી કે શું કરવાનું? તો કે માઇનસ વાળા જે પદ છે એનો અલગ સરવાળો કરવાનો, અને પ્લસ વાળા પદ છે એનો અલગ સરવાળો કરવાનો, અને પછી બંનેનું તમે સાદુરૂપ આપો એટલે તમારો જે જવાબ છે એ તમને મળી જશે. કેટલો મળશે? -64. હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ. તો સૂત્રમાં જેટલી વસ્તુ જોઈએ છે એ બધી વસ્તુ આપણને મળી ગઈ. કે મધ્યક, તો કે x બાર આપણને 18 આપ્યો છે. ત્યાર પછી આપણી પાસે a હોવો જોઈએ, તો એ આપણે ધારી લીધો છે 20. ત્યાર પછી સિગ્મા એફઆઈ યુઆઈ, તો કે એ આપણને -64 મળ્યું. સિગ્મા એફઆઈ, તો કે 44 પ્લસ એફ મળ્યું છે આપણને, અને એચ એટલે આ બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 2. હવે બધી કિંમતો સૂત્રની અંદર મૂકવાની છે. તો સૂત્ર આપણી પાસે છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આપણું સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર આપણે બધી જ કિંમતો વારાફરતી મૂકી દેવાની છે. x બાર એટલે કેટલા? તો કે 18 મૂકવાના. a એટલે કેટલા? તો કે 20 લખવાના. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું છે? તો કે -64. સિગ્મા એફઆઈ કેટલું છે? તો કે 44 પ્લસ એફ, અને એચ એટલે કેટલું આવ્યું છે? 2. હવે આના સાદુ રૂપમાં આપણે શું કરવાનું? તો સાદુ રૂપને આપણે જોઈએ શાંતિપૂર્વક, કે અહીંયા 20 છે એ પેલા બરાબરની ડાબી બાજુ આવે એટલે માઇનસ થશે. પછી અહીંયા આ જે પ્લસ છે અને આ જે માઇનસ છે, એ પ્લસ માઇનસ કેવા થશે? તો કે એ માઇનસ થશે. અને પછી 64 ગુણ્યા 2 કરશો એટલે 128 થશે. તો આ પેલા 20 બરાબરની ડાબી બાજુ ગયા એટલે માઇનસ થયા, અને પછી આ પ્લસ માઇનસ છે -64 ગુણ્યા 2 એટલે 128. હવે 18 - 20 કરશો એટલે -2 મળશે, અને 44 પ્લસ એફ છેદમાં છે તો બરાબરની બીજી બાજુ જશે, એટલે કે ડાબી બાજુ જશે, તો એ ગુણાકારમાં જશે, કારણ કે અહીંયા ભાગાકારમાં એ પદ આપેલું છે. તો -2 કૌંસમાં 44 પ્લસ એફ એટલે આખું પદ છે એ બરાબરની ડાબી બાજુ ગયું એટલે એ ગુણાકાર થઈ ગયો. કોની સાથે? તો કે -2. અને આ કેવી રીતે આવ્યા? તો કે 18 - 20 કર્યા, અને અહીંયા -128 એઝ ઇટ ઇઝ એમનેમ જ છે. હવે અહીંયા પછીથી પદનું તમે બે રીતે સાદુરૂપ આપી શકો છો. કે તમે એવું પણ કરી શકો છો કે આ -2 જે છે એને 128 ના છેદમાં પણ લઈ જઈ શકો છો, અથવા તો તમે -2 ને કૌંસમાં ગુણો અને પછી આ 2 ને f સાથે ગુણી શકો છો. અને અહીંયા તમે જુઓ છો બંને બાજુ માઇનસની નિશાની છે, તો માઇનસની નિશાની દૂર થઈ શકે છે. બરોબર? ગણિતના નિયમ પ્રમાણે કે બરાબરની બંને બાજુ જે પદ સમાન હશે એ દૂર થશે. તો માઇનસ માઇનસ દૂર થઈ ગયા. હવે આ 2 ને હું કૌંસમાં ગુણું તો 44 ગુણ્યા 2 એટલે 88 પ્લસ 2f બરાબર 128. હવે આ 88 ને બરાબરની જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. 128 માંથી 88 જાય એટલે 40 વધશે, ને 40 ના છેદમાં કેટલા જશે? 2.
અને 40/2 કરશો એટલે તમારી જે ખૂટતી આવૃત્તિ હતી એ તમને મળી ગઈ. એ કેટલી મળી છે? તો કે F બરાબર આપણા દાખલાનો આન્સર આવી ગયો છે 20. તો જે ખૂટતી આવૃત્તિ હતી એ આપણને મળી છે 20. તો આમ આપણા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો F બરાબર 20. તો આ રીતે મિત્રો ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો ગણવાના હોય છે. અહીંયા પણ સેમ પદ્ધતિનો જ ઉપયોગ થતો હોય છે. માત્ર ફરક એટલો હોય છે કે અહીંયા મધ્યક આપી દેવામાં આવે છે અને આવૃત્તિ તમારે ગણવાની હોય છે. હવે ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 4 ની રકમમાં કીધું છે કે એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી છે અને એમાં એને એવું જાણ્યું છે કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની એને નોંધ કરી છે. તો એ પ્રમાણે એને સારાંશ તૈયાર કર્યું એટલે કોષ્ટક બનાવ્યું છે. અને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો આપણે શું ગોતવાનો છે? મધ્યક. તો આપણે કોષ્ટકની અંદર જોઈએ કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યાઓ આપી દીધી છે કે 65 થી 68 ધબકારા થતા હોય 1 મિનિટની અંદર હૃદયના, 68 થી 71 ધબકારા થતા હોય 1 મિનિટમાં. એવી જ રીતે આપણી પાસે 83 થી 86 સુધીના આપણને ધબકારાઓની સંખ્યા આપેલી છે. ત્યાર પછી મહિલાઓની સંખ્યા છે જેને આપણે હંમેશા બીજી લાઈનને આવૃત્તિ FI કહેતા આવ્યા છે અત્યાર સુધી, કે 65 થી 68 ધબકારા થતા હોય 1 મિનિટમાં એવી મહિલાઓની સંખ્યા કેટલી છે? 2. એવી જ રીતે 74 થી 77 1 મિનિટની અંદર હૃદય ધબકતું હોય તો એવી કેટલી મહિલાઓ કીધી છે? 8. તો આવી આપણને કુલ મહિલાઓની સંખ્યા તો રકમની અંદર પહેલેથી જ આપેલી છે, પણ આપણે આનો સરવાળો કરી જોવાનો એક વખત. તો સરવાળો કેટલો થશે? 30. તો આપણી જે મહિલાઓની સંખ્યા છે એ કેટલી મળી છે? 30. એટલે આપણું સિગ્મા FI આપણને મળી ગયું છે. હવે ત્યાર પછી આપણને ખબર છે કે આપણી ત્રીજી લાઈન કોણ હશે? મધ્ય કિંમત XI. તો મધ્ય કિંમત XI ગોતવી હોય તો આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાંગવાનું છે. એટલે તમારી પાસે 2 એટલે કોણ? તો કે અધસીમા અને ઉધ્વસીમા. તો અધસીમા તમે જોશો તો 65 છે અને ઉધ્વસીમા જોશો તો 68 છે. અને ઈ બંનેનો સરવાળો 133 અને એને ભાગ્યા 2 એટલે 66.5. તો બધાનો સરવાળો કરીને 2 વડે ભાંગવું તો થોડુંક ડિફિકલ્ટ છે. તો અહીંયા શું કરવાનું? તો કે આ બધાનો તફાવત તમારે જોઈ લેવાનો. 3 નો તફાવત છે તો આમાં 3 પ્લસ કરતું જવાનું. તો 66.5 એમાં +3 એટલે 69.5, એમાં બીજા +3 તો 72.5, એમાં પાછા +3 કરશો એટલે 75.5. એવી રીતે તમે +3 કરતા જશો એટલે તમને તમારી મધ્ય કિંમત મળી જશે. હવે તમારે પછીની લાઈન તો કે અહીંયા આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરી અને આ દાખલાને ગણવો છે. બરોબર, એવું જરૂરી નથી કે ધારેલ મધ્યક જ તમારે લેવો, કારણ કે અહીંયા તમને માત્ર મધ્યક એવો શબ્દ આપ્યો છે તો 3 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય, પણ આપણે અહીંયા ધારેલ મધ્યકની રીતથી ગણીશું. તો આપણી પાસે DI હોવું જોઈએ. તો DI નું સૂત્ર છે XI - A. હવે અહીંયા તમારી પાસે XI તો છે, બધી કિંમતો XI છે, પણ તમારી પાસે A ની કિંમત નથી. તો એ આપણે ધારી લેવાનો 75.5 હું ધારું છું. તમે આમાંથી કોઈ પણ ધારી શકો. કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારે 66.5 લેવા છે તો પણ ચાલે, અને કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારે તો 84.5 લઈને ગણતરી કરવી છે તો પણ ચાલે, પણ મારી સરળતા ખાતર મેં 75.5 ને લીધા છે. હવે અહીંયા શું થશે? તો કે 75.5 છે અને XI પણ 75.5 છે, તો એની બંનેની બાદબાકી કરશો તો આન્સર આવશે 0. ત્યાર પછી 72.5 માંથી 75.5 એટલે કે 72.5 - 75.5 એટલે આપણો આન્સર હશે -3. ત્યાર પછી 69.5 - 75.5 એટલે -6, પછી -9. એવી જ રીતે તમે અહીંયા પણ બાદબાકી કરતા જશો તો 3, 6 અને 9 મળશે. હવે શું કરવાનું? તો જેમ અગાઉના નિયમ પ્રમાણે FI અને DI એટલે કે બીજી લાઈન અને ચોથી લાઈનનો તમારે ગુણાકાર કરવાનો. બીજી લાઈન અને ચોથી લાઈનનો શું કરવાનો? ગુણાકાર. એટલે આપણને કોણ મળશે? FI અને DI. તો આનો ગુણાકાર કરતા જઈએ તો 0 થી શરૂ કરું છું એટલે 0 × 8 એટલે 0. એવી જ રીતે -3 × 3 -9, -6 × 4 એટલે -24, -9 × 2 એટલે -18. એવી જ રીતે અહીંયા સરવાળો 7 તેરી 21, 6 ચોક 24 અને 9 દુ 18. અને આનું સાદું રૂપ આપશો એટલે જેમ અગાઉ મેં કીધું, બરોબર, ખાસ ધ્યાન રાખવાનું છે કે માઇનસ વાળા પદનો અલગ સરવાળો કરી દેવાનો
અને પ્લસ વાળા પદનો અલગ સરવાળો કરી દેવાનો, જેથી આપણા સાદુરૂપની અંદર ભૂલ થવાની શક્યતાઓ ઘટી જાય. તો એનો જવાબ આપણને મળશે, કેટલો મળ્યો છે? તો કે આ બધાનું સાદુરૂપ આપશો એટલે તમને એનો જવાબ મળશે 12. હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ. તો a ની વેલ્યુ તમે કેટલી લીધી? તો કે 75.5 છે તમારા a ની વેલ્યુ છે. તો a બરાબર 75.5 મળ્યું. ત્યાર પછી તમે જુઓ છો સિગ્મા એફઆઈ ડી એટલે તમને 12 મળ્યો છે. ત્યાર પછી સિગ્મા એફઆઈ 30 તમને આપેલો છે, અથવા તો તમે સરવાળો કરેલો છે. તો આટલી વસ્તુ તમારે જોતી હતી એટલી વસ્તુ આપણને મળી ગઈ છે. કઈ કઈ વસ્તુ આપણે જોતી હતી? તો કે એ આપણે 75.5, સિગ્મા એફઆઈ ડી 12 મળ્યો, સિગ્મા એફઆઈ કેટલો મળ્યો છે? 30. આ બધી જ કિંમતોને આપણે સૂત્રમાં મૂકવાની છે. તો સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો એક્સ બાર બરાબર શું મળ્યું? તો કે a પ્લસ સિગ્મા એફઆઈ ડી છેદમાં સિગ્મા એફઆઈ. એમાં a એટલે કેટલા છે? તો કે 75.5. સિગ્મા એફઆઈ ડી કેટલો છે? 12 અને સિગ્મા એફઆઈ 30 છે. હવે 12 ભાગ્યા 30 કરવાનું છે, એટલે 12 ડિવાઈડ 30 કરશો એટલે 0.4 આવશે. અને એ 75.5 માં 0.4 તમે પ્લસ કરશો એટલે 75.9. તો આપણા દાખલાનો આપણને આન્સર મળી ગયો છે કે જે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક કીધો હતો એ કેટલો મળ્યો છે? 75.9. મધ્યક એટલે મિત્રો સરેરાશ કહેવામાં આવે છે. તો આપણી જે હૃદયના ધબકારાની સરેરાશ છે એ કેટલી છે? 75.5. તો આપણા દાખલાનો ફાઇનલ આન્સર છે કે આમ તપાસ કરેલ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્ય કેટલો છે? 75.9. તો મિત્રો આપણે અત્યાર સુધીના જે દાખલાઓ આપણે જોયા છે, 4 સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કર્યા અને 2 ઉદાહરણ સોલ્વ કર્યા છે. આ 6 પ્રશ્નની અંદર આપણે ચેપ્ટરમાં મધ્યક માટે લગભગ બધું શીખી ગયા છે. હવે કદાચ એકાદ બે થિયરીના ટોપિક બાકી હશે મધ્યક માટે, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચર એટલે આના પછીના લેક્ચરની અંદર આપણે કરવાની છે. તો અહીંયા આપણે આજના આ લેક્ચર માટેનું કામ છે એ આપણે પૂર્ણ કરીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બરોબર, નેક્સ્ટ વિડીયોને જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો કે જેથી કરી તમને વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એમનું નોટિફિકેશન તમને મળી શકે છે. તો થેન્ક યુ, આભાર મિત્રો, જય શ્રી કૃષ્ણ.